ડીસા માલગઢ ગામે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ આગેવાન અશોક ગેહલોતજીની જાહેર સભા યોજાઈ, જેમાં ભાજપ સરકારના ઇસ બાર 400 કે પારના સ્લોગનને દમ વગરનું ગણાવ્યું હતું। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે। આજે ડીસા બિલડી હાઈવે પર આવેલ પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેર સભા યોજાઈ હતી। સભામાં રાજસ્થાનના પૂર્વ मुख्यमंत्री अशोक गहलोते જણાવ્યું હતું કે राजस्थान और गुजरात में सब जगह माहौल बना हुआ है। पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है। वो जो कहते हैं कि इस बार 400 पार, उसमें कुछ दम नहीं है और रूपाला जी पढ़े लिखे हैं लेकिन बोलने में मैच्योर नहीं है। જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી જીતવા માટે ભાજપના કાવા દાવા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે એક બાજુ જ જનશક્તિ છે અને એક બાજુ ધનશક્તિ છે। ઇતિહાસ ગવાહ છે 1947માં ગાંધીજીને દેશને આઝાદી માટે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશ માટે અર્પણ કરેલી, જ્યારે વર્તમાન સમયમાં સુખી સંપન્ન લોકો ગરીબોને ચૂસેલા પૈસા ભેગા કરી ભાજપને ચૂંટણી લડવા માટે આપી રહ્યા છે। એક બાજુ દબાવની રાજનીતિ છે, જ્યારે બીજી બાજુ ડેમોક્રેસી બચાવવાની રાજનીતિ છે। લોકશાહીને બચાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજૂર કરીને ભેગા કરેલા પૈસા આપી રહ્યા છે। એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે અને સામેવાળા લોકો વિવિધ ડિપાર્ટમેન્ટના લોકોને ભેગા કરી ફરજિયાત ફાળો ભેગા કરી રહ્યા છે। આ ચૂંટણીએ ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતા વિચારધારાની લડાઈ વધુ છે। એક વ્યક્તિના લીધે જિલ્લાનું વાતાવરણ સરમુખત્યારશાહી તરફ ધકેલાઈ રહ્યું છે, તેમાંથી જિલ્લાને બચાવવા માટેની ચૂંટણી છે। राजस्थान में अच्छी है, गुजरात में अच्छी है, सब जगह से माहौल बना हुआ है। मैं कल से गुजरात में हूँ, राजस्थान में घूम रहा हूँ। पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है। चुनाव आएंगे हमारे, तब तक आप देखेंगे बहुत शानदार माहौल बनेगा यहाँ पे भी, और गनीबेन भी अन्य हमारे उम्मीदवार जीतेंगे। वो जो कहते हैं ना अगली बार 400 पार, उसमें कोई दम नहीं है। रूपाला जी की सब जगह आलोचना हो रही है। जिस प्रकार वो बोले हैं उनकी आलोचना सब जगह हो रही है। ऐसी कोई बात बोलनी नहीं चाहिए जिससे कोई समाज को, किसी धर्म के लोगों को, किसी जाति को ठेस पहुँचे, बोलना नहीं चाहिए। पर मैंने सुना है वो हैबिचुअल है, पढ़े लिखे हैं, शिक्षित हैं, पर वो हैबिचुअल है बोलने के लिए। कोई न कोई जाति को नाराज करते रहते हैं वो लोग। समग्र बनासकांठा जिल्लाની તાલુકા પંચાયતની સીટ વાઇઝ અમે કાર્યક્રમ કર્યો। આ ચૂંટણીની અંદર આખું અનોખું જોવા મળે છે। અનોખું એ જોવા મળે છે કે ચૂંટણી આવે એટલે દરેકને એમ હોય કે અમે ગાડી લઈને ફરશું, ખર્ચો કરશે, ઉમેદવારો આર્થિક રીતે જે નાના મોટી માગણીઓ હોય એ ચૂંટણીની અંદર નીચેના કાર્યકરો કે બધા ઉઘરાણી કરતા હોય છે। પણ આ ચૂંટણીમાં એવું છે કે મંડપ જાતે બાંધે, વ્યવસ્થાઓ જાતે કરે, ઇવન A to Z વ્યવસ્થા કરવાની હોય એ સ્વ લોકો કરે છે। અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એક બાજુ આટલા સામે સંસાધનો હોવા છતાં એમને પબ્લિક ભેગી કરવા માટે કે મિટિંગ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે। વધુ સહકારી ક્ષેત્ર વળગાડવું પડે, કાર્યકરો વળગાડવા પડે, બધાને ભાડા આપવા પડે, બધું જ એની સામે 2-2 અને 3-3 કલાક તાલુકા પંચાયતની સીટ વાઇઝ જે મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને અમને ઉપરથી સમર્થન આપીને નાના મોટી આર્થિક રીતે મદદ કરે છે। એટલે એક બાજુ જનશક્તિ, એક બાજુ ધનશક્તિ, પણ જ્યાં જનશક્તિ હોય ત્યાં ધનશક્તિની જરૂર પડે નહીં। અને ઇતિહાસ એનો ગવાહ છે કે 1948માં ગાંધીજીને દેશની આઝાદી માટે જે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશને અર્પણ કરી હતી। સુખી સંપન્ન લોકોએ વર્તમાન સમયમાં સુખી સંપન્ન લોકો એ દેશના ગરીબોને ચૂસેલા પૈસા ભેગા કરીને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડવા માટે ભંડોળ આપે છે। આ બાજુ લોકશાહી ટકાવી રાખવા માટે ગરીબ લોકો કે જેને આજનું રોકડ રકમ જે મળી હોય મજૂરીના અર્થે એ ગુજરાન ચલાવે છે, આવતીકાલે મજૂરી જવાનું છે, એવા લોકો જે લેબર વર્ગ છે, મધ્યમ વર્ગ છે,
એ 500,000 રૂપિયા આપી અને લોકશાહી બચાવવાનું કામ કરી રહ્યું છે. એટલે આ બે વચ્ચે એક મોટો તફાવત છે. અને તફાવત છે ત્યારે જેટલો આ જનતાનો આભાર માનીએ એટલો ઓછો. એક બાજુ સામદામ દંડની ભેદની રાજનીતિ અને સામેના ઉમેદવારો એમના સગાવાલા અને એમની ચૂંટણીનું કેમ્પેન કરવાવાળા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને ફરજિયાતપણે ફાળાની ઉઘરાણી કરી રહ્યા છે. અને એક બાજુ અમને સામેથી 500,000 હો 50 રૂપિયા આપી રહ્યા છે. એટલે એક બાજુ દબાવની રાજનીતિ છે અને એક બાજુ ડેમોક્રેસી લોકશાહીના ભાગરૂપની રાજનીતિ છે. એટલે હર હંમેશા જ્યારે પણ બનાસકાંઠા જિલ્લાએ નક્કી કર્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતાં એક વિચારધારા અને એક વ્યક્તિના લીધે આખા જિલ્લાનું જે વાતાવરણ એક સરમુખતાશાહી તરફ જે ધકેલાઈ રહ્યું છે એમાંથી આઝાદી મેળવવા માટેની આ ચૂંટણી. કોઈ પણ જવાબદાર પદાધિકારી અને કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ કરતા એક ભણેલા ગણેલા વહીવટમાં બેઠેલા વ્યક્તિ જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે એ સમાજની ને તો લાગણી દુભાય, પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનું અપમાન છે. અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જે એનો આક્રોશ છે, એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે. અને એ આજે ગામડે જાગીરદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને ગામની અંદર મિટિંગ કરવા દેતા નથી, આવવા દેતા નથી. એટલે જર જમીનને જોરું ત્રણેય કજિયાનો છોરું. એક દીકરી માટે, એક મહિલા માટે, એક સ્ત્રીઓ માટે ઇતિહાસ ગવાહ છે કે ક્યાંક શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે. અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી એ માફીને કોઈ પાત્ર નથી.